સો હે વોટ્સઅપ ગાઈસ, માય નેમ ઇઝ જય પટેલ અને યુ આર વોચિંગ માય યુટ્યુબ ચેનલ એનજે એઝ અ કોડર. ને ભાઈ આજે આપણે વાત કરીશું આપણા ટ્રેડ બડ્ડી એલ્ગોરિધમના ફર્સ્ટ ડે પર કે આજે આપણે શું કરીશું. બિકોઝ ફર્સ્ટ આપણે વાત કરીશું કે આજ સુધી આપણે શું કર્યું હતું. ઓકે, શું તમને મેં બતાવું ને તો હું લગભગ તમે મારી રેપોઝિટરી પર જઈને ટ્રેડ બડ્ડી એલ્ગો પર ક્લિક કરશો ને તો તમે જોઈ શકશો કે મેં લગભગ 6 મહિનાથી તમે જોશો 6 મહિના એનાથી વધારે હશે. બિકોઝ 6 મહિના પહેલાં તો હું ખાલી અપલોડ કર્યું હતું, બાકી કામ તો હું 1 મહિના પહેલાંથી કામ કરતો હતો. સો લગભગ 7 થી 8 મહિના થઈ ગયા છે મેં આ પ્લેટફોર્મ પર કામ કરતાં. બિકોઝ ફર્સ્ટ મેં કાંઈ અલગ રીતના વિચાર્યું હતું એન્ડ ધીરે ધીરે એ અલગ થતું ગયું ને ફાઇનલી આજે એવા ફેઝ પર આવી ગયા છે કે હા, મને લાગે છે આપણે કંઈ કરી શકીએ. ઓકે, સો આટલી બધી વસ્તુ ફરીથી એકદમ એન્ડ ટુ એન્ડ સ્ટાર્ટિંગથી લઈને ફરીથી અહીંયા સુધી ક્રિએટ કરવું એ થોડું બહુ ડિફિકલ્ટ થઈ જશે અને ટાઈમ કન્ઝ્યુમિંગ બી થઈ જશે અને ઓલરેડી બહુ મોટું વિડીયો થઈ જશે. સો આપણે તેને ફરીથી બિલ્ડ જ ના કરીશું, બટ જે મેં ઓલરેડી બિલ્ડ કરેલું છે તેને મેં એક્સપ્લેન તમને કરા. ઓકે, જેમ કે કોઈ કોડ છે, ફાયર્સને લોગિન કરવા માટેના કોડ છે કે એ બધી વસ્તુ છે તે મેં એકદમ એન્ડ ટુ એન્ડ ફરીથી બનાવવાની ટ્રાય ના કરીશ. બસ તમને એક્સપ્લેન કરી દેવા કે કઈ રીતના કામ કરતો તો તમે પણ બેઠું ઉચકીને તમે તમારા કોડની અંદર એક્સેસ કરી શકશો 100%. ઓકે, સો બિકોઝ તે તમને એક્સપ્લેન કરવા જવા અને ફરીથી ક્રિએટ કરવા જશો તો થોડું ટાઈમ કન્ઝ્યુમિંગ એન્ડ બહુ કોમ્પ્લેક્સ વસ્તુ છે. ઓકે, કોમ્પ્લેક્સ તો ના કહેવાય, બટ એના માટે થોડું ઘણું વિચારવાનું મળ્યું હતું. મેં કઈ રીતના સ્ટાર્ટ કર્યું હતું, કઈ રીતના ક્યાંથી ક્યાં લઈ ગયો એને. સો એ બધી વસ્તુઓ થોડું આમ તેમ છે તો એ તમને આપણે ડાયરેક્ટ તેને યુઝ કરી દઈશું. બાકી બીજી બધી વસ્તુઓ છે તેને આપણે એકદમ સ્ટાર્ટિંગથી આપણે ક્રિએટ કરવાની ટ્રાય કરીશું. ઓકે, સો સૌપ્રથમ આજે આપણે કરીશું એક અકાઉન્ટ બનાવીશું જેનું નામ આપણે રાખીશું ટ્રેડ બડ્ડી 365 ડેઝ. ઓકે, અહીંયા તમે જોઈ શકશો કે મેં એક રિપોઝિટરી બનાવી છે. તેની અંદર સિમ્પલ એક એલ્ગો નામનું ફોલ્ડર છે. તેની અંદર કંઈ નથી, બસ એક સિમ્પલ એલ્ગો. એની અંદર app.py નામનું ફાઇલ છે. તેની અંદર સિમ્પલ હે એલ્ગો લખેલું છે અને readme.md કરીને એક ફાઇલ છે. તેની અંદર આપણે ડેઈલી લખીશું કે શું કર્યું છે. ઓકે, ડે વાઇઝ આપણે કરીશું, ડે વાઇઝ ના આપણે વિડીયો વાઇઝ કરીશું. એન્ડ તમે સિમ્પલ અને એક્સેસ કરવા માંગતા હોય તો સિમ્પલ તમે બેક જાઓ એન્ડ તમે સિમ્પલ આથી કોડ પર ક્લિક કરીને તમે પોતાના ગીટ ઓપન વિથ ગીટ હબ ડેસ્ક પર એક્સેસ કરી શકશો અને તમે ડાયરેક્ટ ત્યાં તમે અપડેટ પુશ ડિલીટ જે બી કરવું હોય ને તે તમે કરી શકશો. મેં ઓલરેડી એક ક્રિએટ કરી દીધું છે અને મારા એક ફોલ્ડરની અંદર ક્રિએટ કરી દીધું છે અને ત્યાં એક ફોલ્ડર સ્ટ્રક્ચર બી મેં ક્રિએટ કરી દીધું છે. ઓકે, આના પહેલાંના વિડીયોની અંદર આપણે થોડી વાત કરેલી હતી ફ્રન્ટ એન્ડ વિશે. ઓકે, બિકોઝ ફ્રન્ટ એન્ડ એ હાલ પૂરતું એટલું બધું કામનું નથી, કામનું છે. ઓકે, પણ એ ખાલી વિઝ્યુઅલાઇઝેશન માટે છે કે આપણે કેટલી ટ્રેડ લીધી છે, કેટલી નહીં લીધી, કેટલી ફેલ, કેટલી સક્સેસ એ જોવા માટે છે. ઓકે, સો એના માટે આપણે ફ્રન્ટ એન્ડ ક્રિએટ કરીશું. બાકી મેઇન કામ છે તે આપણું એલ્ગોનું છે, કેમ કે એ ઓટોમેટિક બાય કરશે, સેલ કરશે, મેનેજ કરશે. ભાઈ કેટલી ટ્રેડ લેવાની છે, કેટલી નહીં લેવાની છે, કેટલા પૈસા યુઝ કરવાના છે, કેટલા ના યુઝ કરવાના છે, કઈ રીતના એ રિયલ મની સાથે બી કોલાબરેટ કરશે. દરેક બધી વસ્તુ આપણા એલ્ગોની અંદર થશે અને તે એલ્ગો ઓલરેડી 24 કલાક ચાલુ રહેશે, 24 કલાક. ઓકે, સો આપણે તેને ઓપ્ટિમાઇઝ કરવા માટે થોડું લગાવીશું કે ભાઈ સવારથી 9 થી 4ની વચ્ચે જે એલ્ગો ચાલે, રજા છે કે નહીં રજા, માર્કેટ ઓપન છે કે ક્લોઝ, એ બધી નાની નાની વસ્તુ આપણે ચેક કરીશું. ઇન્ડિવિજ્યુઅલ એનો કોડ લખીશું. ફાયર્સ પર ઘણી બધી વસ્તુઓ ફાયર્સ પ્રોવાઈડ કરે છે તો તેનો યુઝ કરીશું એન્ડ આપણો કોડ ધીરે ધીરે સ્ટાર્ટ કરીશું. ઓકે, તો તમે ફોલ્ડર સ્ટ્રક્ચર પર ધ્યાન આપો. સૌપ્રથમ આપણે એક ફોલ્ડર ક્રિએટ કર્યું છે. આ તમે જોઈ શકશો કે આપણા પાસે ઓલરેડી ટ્રેડ બડ્ડી 365 ડે છે તે આપણે ગીટહબ પરથી ક્લોન કર્યું છે. ઓકે, એની અંદર તમને એક એલ્ગો નામનું ફોલ્ડર જોવા મળશે. એલ્ગોની અંદર તમને બે નાના ફોલ્ડર જોવા મળશે જેનું નામ છે સ્ટ્રેટેજી મેનેજર .py. અચ્છા, પીવાય નહીં હશે બિકોઝ ફોલ્ડરનું નામ ફોલ્ડર છે તો તેનું નામ પીવાય નહીં આવશે. સો આપણે ચેન્જ કરી દઈએ, માય મિસ્ટેક. ઓકે, સ્ટ્રેટેજી મેનેજર નામની એક ફાઇલ છે અને એક બીજું ફોલ્ડર છે આપણું સ્ટ્રેટેજીસ. ઓકે, સ્ટ્રેટેજીસની અંદર આપણી જે બી નાની મોટી જે બી સ્ટ્રેટેજીસ હશે તે લખશું, જેમ કે EMA ક્રોસઓવર, RSI, આપણે ખુદની કોઈ બનાવીશું, ભાઈ કોઈ ML મોડલ બનાવીશું કે જે બી વસ્તુ હશે તે સ્ટ્રેટેજીની અંદર હશે. ઓકે, સ્ટ્રેટેજી આપણને પ્રોવાઈડ કરશે અને આપણે એને મેનેજ કરશું મેનેજર.py ની અંદર. ઓકે, એને મેનેજ કેવી રીતના કરશું કે સ્ટ્રેટેજી મેનેજ કરશે એ કઈ રીતના મેનેજ કરશે ને એ હજુ હું પણ નથી વિચાર્યું. ઓકે, મેં હમણાં સુધી ફ્રન્ટ એન્ડ પર જ કામ કર્યું હતું બિકોઝ આપણે આ સાથે મળીને કામ કરશું આમ કરી. બિકોઝ ફ્રન્ટ એન્ડ બનાવો ના બનાવો કંઈ કામનું નથી, કામનું છે વિઝ્યુઅલાઇઝેશન માટે. બાકી તમે ના બી બનાવો તો બી ચલેગા. તમે ડાયરેક્ટલી ડેટાબેઝની અંદર તમે જોઈ શકશો, યા તો તમારું ખુદનું ફાયર્સની અંદર એપ્લિકેશન છે તેની અંદર તમે ટ્રેડ જોઈ શકશો. એની અંદર ઘણી બધી વસ્તુ
ફાયર્સ ઓલરેડી પ્રોવાઈડ કરશે તેને યુઝ કરી શકશો. બિકોઝ આ તો ઈચ્છા થઈ ગઈ કે ચાલો આપણે એવું બધું કંઈ કરી શકીશું. ધ ફ્યુચરમાં આપણે ડેશબોર્ડ બી ક્રિએટ કરવાના જ છે, બટ હાલ પૂરતું એને આપણે ઇગ્નોર કરીશું. ઓકે, સો એ બધું આપણે ધીરે ધીરે સ્ટાર્ટ કરીશું. ઓકે, સ્ટ્રેટેજી મેનેજરની અંદર કઈ રીતના આપણે મેનેજ કરીશું તેના બી હું વિચારા, મેં જાતે ઘણી બધી ટ્રાય કરા, કઈ રીતના મેં વિચાર્યું તે તમને મેં એક્સપ્લેન કરા. બિકોઝ હું એક્સપ્લેન કરતો જવા અને કોડ લખતો જવા તો એ રીતના તો આખો દિવસ બી નીકળી જાય. આખો દિવસનો વિડીયો 24 કલાકનો વિડીયો તમે જોશો ના જ જોશો. ઓકે, સો હું જાતે થોડું ઘણું વિચારા, મેં કોડ લખી જોવા, ટ્રાય કરી જોવા ચાલે છે કે નહીં ચાલે છે, પ્રોપર ચાલે છે કે નહીં ચાલે છે, આ યોગ્ય છે કે નહીં છે, એ બધી મેં વસ્તુ ચેક કરા પોતે એન્ડ પછી ઇમ્પ્લિમેન્ટ કરા. એન્ડ પછી તે ઇમ્પ્લિમેન્ટ કોડ તમને મેં એક્સપ્લેન કરા કે આ રીતના મેં ફેસ કર્યું હતું, એના માટે મેં આવી રીતના યુઝ કર્યું, આવી રીતના મેં કર્યું. એ બધી નાની નાની વસ્તુ આપણે ટ્રાય કરીશું. સો આજના માટે આટલું જ. ઓકે, આજે હું થોડું ઘણું ટ્રાય કરી દઉં મારે શું કરવા જોઈએ. એન્ડ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે થોડી ચર્ચા કરીશું. બિકોઝ મેં તમારી સાથે કોડ નહીં લખી શકું. ઓકે, બિકોઝ મેં કોડ લખતો જ આવા આ રીતના, પછી હું ભાઈ ભૂલી જવાની આ યોગ્ય નથી, ફરીથી કરા, ફરીથી યોગ્ય નથી, તો તમે બોર થઈ જશો. ઓકે, સો મેં ઓલરેડી થોડું ઘણું બિલ્ડ કરી દેવા, પછી તમને મેં એક્સપ્લેન કરા, તો એ રીતના આપણે આગળ ચાલીશું. ઓકે, એન્ડ એવું નહીં કે હું વચ્ચે કંઈ ગપચાઈ જવા, ના, મેં તમને દરેક વસ્તુ સમજાવને ટ્રાય કરીશ. એન્ડ ઓકે, આજના માટે આટલું જ. આપણે આવતીકાલે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર, જ્યાં આપણે ક્રિએટ કરીશું સ્ટ્રેટેજી મેનેજર અને strategy.pyની અંદર સ્ટ્રેટેજીસ આપણે ક્રિએટ કરીશું. બિકોઝ સ્ટ્રેટેજી હાલમાં કંઈ હશે નહીં, આપણે રેન્ડમલી કોઈ વસ્તુ લઈ લઈશું. ઓકે, બિકોઝ સ્ટ્રેટેજી ક્રિએટ કરવા માટે આપણને એક બેક ટેસ્ટિંગ ટાઈપનું ફોલ્ડર ક્રિએટ કરવા પડશે. તેની અંદર એક લોજિક બનાવીશું બેક ટેસ્ટિંગ માટે, અને તેની અંદર આપણે ફિલ્ટર કરીશું કે આ સ્ટ્રેટેજી યુઝ કરા તો મને કેટલું પ્રોફિટ થાય, કેટલો લોસ થાય, આપણે હિસ્ટોરિકલ ડેટાનો યુઝ કરીને. ઓકે, અને પછી આપણે અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરીશું. બિકોઝ હાલ પૂરતું આપણે સિમ્પલ એક સ્ટ્રક્ચર બનાવીશું. આ સ્ટ્રક્ચર બની જાય પછી આપણે મેઇન કામ કરીશું બેક ટેસ્ટિંગ પર. બેક ટેસ્ટિંગમાં જેનું બી આપણને આઉટપુટ સારું મળે, જેની બી આપણે સ્ટ્રેટેજી સારી લાગે, યોગ્ય લાગે, તો તેનો ઉપયોગ કરીને અહીંયા આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરીશું અને એક લાઈવ પર કામ કરીશું. ઓકે, સૌ પ્રથમ આપણે બેક ટેસ્ટિંગ કરીશું અને પછી આપણે ફોરવર્ડ ટેસ્ટિંગ કરીશું. એ બે વસ્તુ આવે છે, તમે ધ્યાન રાખશો. સો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી તમે ભાઈ ટેક કેર, વિડીયો જોવો, પાયથન શીખો, નવી વસ્તુ શીખો, એક્સપ્લોર કરો દુનિયાને ભાઈ, એન્ડ કંઈ તો કરવા પડશે. ઓકે, સો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી બાય.